Good morning, student. Have a nice day. Today we are going to start our Unit 3 in Future. આપણા Unit 3 નું નામ શું છે? In Future. અને તે ફ્યુચરનો મીનિંગ શું થાય? ફ્યુચર એટલે ભવિષ્ય અને ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં. જો જ્યારે આપણે આપણા ભવિષ્યની વાત કરીએ એટલે કે આવતીકાલ શું કરશો એ ખબર નથી, પણ આવતીકાલ વિશે વિચારી તો શકો છો ને કે હું ભવિષ્યમાં આ બનીશ, હું ભવિષ્યમાં પેલું બનીશ. એવી તો આપણે નાના હોઈએ ત્યારથી જ વિચારતા હોઈએ છીએ. તો જોઈશું આજે આપણો યુનિટ 3. નાઉ લેટ્સ ઓપન યોર ટેક્સ્ટ બુક એન્ડ ગો ટુ પેજ નંબર 26. પેજ નંબર 26 ઉપર જઈશું. યુનિટ 3 ઇન ફ્યુચર, એક્ટિવિટી 1. Activity 1. Now, A. Look at this photograph. Look at this photograph. It is the athletic team of Anand Primary School. આ ફોટોગ્રાફ ને જુઓ અને અહીંયા આ ફોટોગ્રાફમાં એથ્લેટિક ટીમ છે આનંદ પ્રાઇમરી સ્કૂલની. સિટિંગ અરેન્જમેન્ટ બિફોર ધ ફોટોગ્રાફર કેમ. અને સિટિંગ અરેન્જમેન્ટ એટલે કે બેઠક વ્યવસ્થા છે જ્યાં સુધી ફોટોગ્રાફર આવ્યા નથી ત્યાં સુધીની. ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ એટલે કે તમારી ડાબા હાથથી જમણી બાજુ. ફ્રન્ટ રો એટલે સૌથી પહેલી લાઈન આગળની. સુનીતા, મિતાલી, પ્રીતિ એન્ડ અંકિતા આ ચારે જણા આગળ બેઠા છે. ફર્સ્ટ રો એટલે કે એના પછીની લાઈન જે ફર્સ્ટ દેખાય છે તે જયરાજ, નિશાંત, મિસ્ટર સરવૈયા, કોચ. મિસ્ટર સરવૈયા કોણ છે? કોચ છે. મિસિસ દેસાઈ કોણ છે? પ્રિન્સિપલ છે. પરવેશ અને જોય તો ફર્સ્ટ રોમાં એટલા બેઠા છે. સેકન્ડ રો સ્ટેન્ડિંગ ઊભા રહ્યા છે. સલમા, સેજલ એન્ડ સરિતા. કોણ કોણ ઊભું છે? સલમા, સેજલ અને સરિતા ઊભા છે. લિસન એન્ડ રીડ ધ ડિસ્ક્રિપ્શન. સાંભળો અને વાંચો નીચેની માહિતીને. બિફોર ધ ફોટોગ્રાફર કેમ. ફોટોગ્રાફરના આયા પહેલા કેવી રીતે બેઠા હતા? સલમા, સેજલ એન્ડ સુનીતા વેર ઇન ધ ફ્રન્ટ રો. સલમા, સુનીતા અને સેજલ એ પહેલી લાઈનમાં હતા. જયરાજ એન્ડ નિશાંત સેટ એટ ધ લેફ્ટ સાઈડ ઓફ મિસ્ટર સરવૈયા. સલમા અને જે જયરાજ અને નિશાંત છે એ મિસ્ટર સરવૈયાની ડાબી બાજુએ બેઠા હતા. સુનીતા એન્ડ મિતાલી વેર બિહાઇન્ડ ધેમ. સુનીતા અને મિતાલી છે તે તેમની પાછળ હતા. પ્રિન્સિપલ મેડમ વોઝ ઇન ધ સેન્ટર અને પ્રિન્સિપલ મેડમ છે એ વચ્ચોવચ બેઠા છે. પ્રીતિ વોઝ બિહાઇન્ડ પરવેઝ એન્ડ અંકિતા વોઝ બિહાઇન્ડ જોય. પ્રીતિ છે એ પરવેઝની પાછળ છે અને અંકિતા છે એ જોયની પાછળ છે. સલમા એન્ડ સુનીતા હેલ્ડ ટ્રોફીઝ. સલમા અને સુનીતાએ ટ્રોફી પકડેલી છે. ધ સ્કૂલ બેનર વોઝ બિહાઇન્ડ ધ સ્ટુડન્ટ અને જે સ્કૂલનું નામ લખેલું બેનર છે એ સ્ટુડન્ટની પાછળ છે. ઇટ વોઝ નોટ રીડેબલ અને તે વાંચી શકાય તેવું નથી. હવે એમાં બી જોઈશું. મિસ જાડેજા ઇઝ અ સાયન્સ ટીચર ઓફ ધ સ્કૂલ. જે કુમારી જાડેજા છે એ સાયન્સ ટીચર છે સ્કૂલમાં એટલે કે વિજ્ઞાનની શિક્ષક છે સ્કૂલમાં. સી ઇઝ અ ગુડ ફોટોગ્રાફર અને તેણી એક સારી ફોટોગ્રાફર છે. સી ઇઝ ઓફિશિયલ ફોટોગ્રાફર ઓફ ધીસ સ્કૂલ એટલે કે સ્કૂલમાં કોઈ પણ ફંક્શન હોય ત્યારે એ જ ફોટો પાડે છે. સી નોઝ ધ ટીચર્સ એન્ડ પ્યુપિલ્સ અને તે તેણી બધા જ શિક્ષકો અને વિદ્યાર્થીઓને જાણે છે. સી મેડ સમ ચેન્જીસ ઇન ધ સિટિંગ અરેન્જમેન્ટ અને તેમણે થોડા બેઠક વ્યવસ્થામાં થોડા બદલાવ કર્યા છે. લિસન એન્ડ રીડ હર ઇન્સ્ટ્રક્શન અને હવે આપણે ઉપર જે બેઠક વ્યવસ્થા હતી તેના કરતાં નીચે ફોટોગ્રાફર આવ્યા પછીની બેઠક વ્યવસ્થા અલગ છે તો એ બેઠક વ્યવસ્થા જોઈશું. લેટ અસ મેક ધ ફોટોગ્રાફ મોર બ્યુટીફુલ. ચાલો આપણે આ ફોટોગ્રાફને વધારે સુંદર બનાવીએ. વી નીડ સમ ચેન્જીસ હિયર. આપણને અહીંયા થોડા બદલાવની જરૂર છે. ઓલ એથ્લેટ્સ પ્લીઝ લિસન ટુ મી કેરફુલી અને બધા જ એથ્લેટ્સ મહેરબાની કરીને ધ્યાનથી મને સાંભળો. બોયઝ પ્લીઝ વેકેટ ધ ફર્સ્ટ રો ઓફ ગર્લ. બોયઝ કે પહેલા ફર્સ્ટ રો છે એમાં જે જગ્યાઓ છે ગર્લની તે ભરો.
થેન્ક યુ. આભાર. પ્રીતિ એન્ડ મિતાલી પ્લીઝ સિટ નેક્સ્ટ ટુ યોર કોચ. પ્રીતિ અને મિતાલી મહેરબાની કરીને તમારા કોચની બાજુમાં બેસો. મિસ્ટર સરવૈયા. કોચ કોણ છે? મિસ્ટર સરવૈયા. વેર ઇઝ મેડમ યોગિની? મેડમ યોગિની ક્યાં છે? હેલો યોગિની, પ્લીઝ ટેક યોર સીટ ટુ ધ રાઇટ ઓફ પ્રિન્સિપલ મેડમ. કે મેડમ યોગિની છે, એક બીજા ટીચર છે, એ ક્યાં છે? કે મહેરબાની કરીને તમે પ્રિન્સિપલની રાઈટ સાઈડમાં બેસો. થેન્ક યુ વેરી મચ. ખૂબ જ આભાર. અંકિતા એન્ડ સેજલ પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ યોર યોગા ગાઈડ. અંકિતા અને સેજલને શું કીધું? મહેરબાની કરીને તમારા યોગા ગાઈડ છે એમની બાજુમાં બેસો. વેરી વેલ, બહુ સારું. ઓલ યોર ફોર બોયઝ પ્લીઝ સ્ટેન્ડ ઇન ધ સેકન્ડ રો. કે બધા જ ચારે છોકરાઓ સેકન્ડ રોમાં ઊભા રહો. ધેટ્સ પરફેક્ટ. આ એકદમ કમ્પ્લીટ છે. ઓલ ધ એથ્લેટ્સ ઓફ ધ થ્રુ ટીમ કમ ફોરવર્ડ. અને બધા જ જે એથ્લેટ્સ છે આ ટીમના એ આગળ આવો. કમ ફોરવર્ડ. સિટ ઇન ધ ફ્રન્ટ રો. અને બધા જ ક્યાં બેસો? ફ્રન્ટ રોમાં બેસો કે જે ઇનામ જીત્યા છે. સલમા પ્લીઝ સિટ ઇન ધ મિડલ. અને એમાં પણ સલમાને શું કીધું? તું વચ્ચે બેસ. ક્વાઇટ ફાઇન. ઓકે. લેટ અસ પુટ ધીસ ટ્રોફીઝ ઇન ધ મિડલ ઓફ ધ ટેબલ. અને ચાલો આ જે જીતેલી ટ્રોફી છે એને વચ્ચોવચ્ચ મેડલ ક્યાં મૂકીશું? ટેબલ ઉપર. લેટ મી એડજસ્ટ ધ બેનર અ બીટ અપ. અને પાછળ જે સ્કૂલનું બેનર છે એને થોડું સરખું કરીશું. વેરી વેલ, બહુ સરસ. નાઉ પ્લીઝ યુ ઓલ ધ વિનર્સ લુક એટ ધ કેમેરા એન્ડ ગીવ અ બ્રોડ સ્માઇલ. અને મહેરબાની કરીને બધા જ જીતેલા વિનરો એ બધા જ કેમેરા સામે જુઓ અને મોટી સ્માઇલ, બ્રોડ સ્માઇલ એટલે લાંબી સ્માઇલ કરો. 1 2 3 ક્લિક. એટલે કે ફોટો પાડતા પહેલા શું કરે છે? 1 2 3 ક્લિક. નાઉ સી, લુક એટ ધ ફોટોગ્રાફ્સ કેરફુલી. હવે આ નીચે આપેલા ફોટોગ્રાફોને ધ્યાનથી જુઓ. વિચ ફોટોગ્રાફ શોઝ સ્ટુડન્ટ્સ એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન ઓફ મિસ જાડેજા. જે મિસ જાડેજાએ ઇન્સ્ટ્રક્શન એટલે સૂચનાઓ આપી એ પ્રમાણેનું ચિત્ર કયું છે? એ છે કે બી છે? એ તમારે જોવાનું છે. તો એ પ્રમાણે તમારે જાતે જ અહીંયા લખવાનું છે. નાઉ એક્ટિવિટી 1D. રાઇટ અબાઉટ ધ કરેક્ટ ફોટોગ્રાફ. રાઇટ અબાઉટ ધ કરેક્ટ ફોટોગ્રાફ. નાઉ ઓલ ધ બોયઝ આર ઇન ધ સેકન્ડ રો. બધા જ છોકરાઓ છે એ કઈ રોમાં છે? સેકન્ડ રોમાં. દે ઓલ આર સ્ટેન્ડિંગ. તે કોની પાછળ ઊભા છે? તો સલમા, સરિતા એન્ડ સુનીતા આર ઇન ધ ફ્રન્ટ રો. તો કોણ કોણ છે ફ્રન્ટ રોમાં? સલમા પહેલી જ લાઈનમાં આગળ જે છે એ. તો શું લખશો? સલમા, સરિતા અને સુનીતા એ બધા ક્યાં છે? ફ્રન્ટ રોમાં. દે આર, તે બધી બેઠેલી દેખાય છે. તો શું આવશે? ધે આર સિટિંગ. They are sitting. એના પછી મિસિસ દેસાઈ ઇઝ ધ ખાલી જગ્યા. તો મિસિસ દેસાઈ કોણ છે? પ્રિન્સિપલ. પ્રિન્સિપલ. એના પછી છે she is sitting in the. તે ક્યાં બેઠી છે? તો she is sitting in the middle. She is sitting in the middle. એના પછી ખાલી જગ્યા ઇઝ ધ કોચ. મેં બે વખત કીધું. કોચ કોણ છે? મિસ્ટર સરવૈયા. તો શું આવશે? મિસ્ટર સરવૈયા ઇઝ ધ કોચ. હી ઇઝ સિટિંગ ઓન ધ. ખાલી જગ્યા સાઈડ ઓફ પ્રીતિ. એ પ્રીતિની કઈ સાઈડ બેઠા છે? તો લેફ્ટ સાઈડ. પ્રીતિની લેફ્ટ સાઈડ. ખાલી જગ્યા ઇઝ યોગા ગાઈડ. અને કોણ યોગા ગાઈડ છે? તો મિસિસ યોગીની મેડમ
Yogini is a yoga guide. She is sitting to the ખાલી જગ્યા સાઈડ ઓફ મિતાલી. જે સાઈડ મિતાલીની કઈ સાઈડમાં બેઠા છે? તો એ પણ મિતાલીની લેફ્ટ સાઈડમાં બેઠા છે. એના પછી the trophies are ખાલી જગ્યા the table. તો શું લખ્યું હતું? The trophies are in the middle of ખાલી જગ્યા is the photographer. ફોટોગ્રાફર કોણ છે? મિસ જાડેજા. મિસ જાડેજા એ કોણ છે? ફોટોગ્રાફર છે. હવે જોઈશું એક્ટિવિટી 2. A. There is a science fair and Anand Cluster Resource Center today. અહીંયા આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર છે અને ત્યાં એક સાયન્સ ફેર છે એટલે કે વિજ્ઞાન મેળો છે. GCERT reader Mr. Ahir is visiting CRCs. Let us listen to him. જે GCERT ના રીડર છે મિસ્ટર આહિર અને એ CRCની વિઝિટિંગ કરે છે એટલે કે મુલાકાત લે છે. તેમને આપણે સાંભળીએ. નમસ્કાર, કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ. બધા આવીને કહે છે કે નમસ્કાર, બધાને અભિનંદન. આઈ એમ વેરી હેપી વિથ યોર સાયન્સ પ્રોજેક્ટ એન્ડ મોડેલ્સ. હું બહુ જ ખુશ છું આજે તમારા સાયન્સના વિજ્ઞાનના પ્રોજેક્ટથી અને તમારા નમૂનાઓથી એટલે કે મોડેલ્સથી. સોલર મોબાઈલ ચાર્જર, પ્રોજેક્ટ ઓન ફૂડ preservation techniques, low cost math teaching models and Android application for roll call are very interesting. હવે આ જે સાયન્સ ફેર હતા એમાંથી કયા કયા જે પ્રોજેક્ટ છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે એટલે કે રસપ્રદ છે. એક તો છે સોલર મોબાઈલ ચાર્જર એટલે કે ચાર્જિંગ સોલરથી થાય છે એટલે કે સૂર્યપ્રકાશથી થાય છે. પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક્સ એટલે કે એવો પ્રોજેક્ટ છે જે ફૂડને પ્રિઝર્વેશન એટલે કે એને સાચવીને રાખી શકે છે એની તરકીબો. લો કોસ્ટ મેથ ટીચિંગ મોડલ્સ અને લો કોસ્ટ ઓછા ખર્ચે મેથ્સ ટીચિંગ મોડલ ભણાવવાના મોડેલો બનાવવાનું. એન્ડ એન્ડ્રોઇડ એપ્લિકેશન ફોર રોલ કોલ. એન્ડ્રોઇડ એપ્લિકેશન જે મોબાઈલમાં આવે છે તે આર વેરી ઇન્ટરેસ્ટિંગ. ધ સ્ટુડન્ટ્સ હિયર આર વેરી કોન્ફિડન્સ. અને અહીંના જે સ્ટુડન્ટ્સ છે વિદ્યાર્થીઓ છે એ એકદમ આત્મવિશ્વાસુ છે અને એમનામાં બહુ જ આત્મવિશ્વાસ છે. દે આન્સર્ડ ઓલ ધ ક્વેશ્ચન. અને જ્યારે સાયન્સ ફેર હોય અને જેને જે પ્રોજેક્ટ બનાવ્યો હોય તેને મેઇન જે પર્સન હોય એ ક્વેશ્ચન પૂછે છે તો એ બધા જ ક્વેશ્ચનના આન્સર એ એકદમ સારી રીતે આપે છે. આઈ વોઝ એટ ભુજ યસ્ટરડે. હું ગઈકાલે ભુજમાં હતો. આઈ વિઝિટેડ માધાપર એન્ડ કુકમા CRCs. અને મેં માધાપર અને કુકમા CRCની મુલાકાત લીધી. એટ માધાપર આઈ લાઇક ધ પ્રોજેક્ટ ઓન લો રેન ફાર્મિંગ. અને મને માધાપરમાં લો રેન ફાર્મિંગ એટલે કે જ્યાં આગળ જે જગ્યાએ ઓછો વરસાદ પડે છે ત્યાં ખેતી કઈ રીતે કરવી એનો પ્રોજેક્ટ હતો એ મને બહુ જ ગમ્યો. એટ કુકમા અ સેલ ફોન મોડેલ ઓફ વોઇસ ટ્રાન્સલેટર વોઝ ઇન્ટરેસ્ટિંગ. અને કુકમામાં સેલફોન મોડલ એટલે કે તમારા મોબાઈલનું એક મોડલ જે વોઇસ ટ્રાન્સલેટર છે જે અવાજથી ટ્રાન્સલેટ કરે છે એ પણ બહુ સુંદર હતું. આઈ વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો. અને હું આવતીકાલે, અહીંયા દેખો આજની વાત થઈ, હવે આવતીકાલની તો કયો શબ્દ આવ્યો ફ્યુચર માટે? આઈ વિલ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો. એટલે હું આવતીકાલે વલસાડ જિલ્લાની મુલાકાત લઈશ. આઈ વિલ ટેલ ધેમ અબાઉટ યોર મોડેલ્સ. અને હું તમારા મોડેલ વિશે ત્યાં પણ કહીશ. આઈ વિલ વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એટ ધરમપુર. અને હું ધરમપુર સાયન્સ ફેરની મુલાકાત લઈશ. નાઉ ગો ટુ પેજ નંબર 28. ટર્ન યોર પેજ. એક્ટિવિટી 2B. Fill in the blanks using the information in activity 2A. Activity 2A. Yesterday. તો yesterday એટલે ગઈકાલ. ગઈકાલે કોણ ક્યાં હતું એ જોવાનું છે. તો મિસ્ટર આહિર વોઝ એટ
ખાલી જગ્યા યસ્ટરડે. મિસ્ટર આહિર ક્યાં હતા યસ્ટરડે? તો લખો ભુજ. ક્યાં હતા? ભુજ. એક્ટિવિટી 2. ક્યાં હતા? ભુજ. નાઉ he visited ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા CRC. તો એ ભુજમાં કઈ જગ્યાએ ગયા હતા? માધાપર એન્ડ કુકુમા. તો શું આવશે? માધાપર અને કુકમા. એના પછી ટુડે આજની વાત આવી તો he is at આજે ક્યાં છે? આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. ક્યાં છે? આનંદ ક્લસ્ટર. આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. આ પહેલી. અને બીજું છે the students at આનંદ CRC ખાલી જગ્યા કોન્ફિડન્ટ. તો આનંદ CRC ના સ્ટુડન્ટ કેવા હતા? વેરી કોન્ફિડન્ટ, એટલે બહુ જ આત્મવિશ્વાસુ હતા. એના પછી ટુમોરો આવતીકાલની વાત આવી તો he will visit ખાલી જગ્યા ડિસ્ટ્રિક્ટ ટુમોરો. કયા વિઝિટમાં આવતીકાલે કઈ જગ્યાએ જવાના હતા? તો એમાં આવશે વલસાડ ડિસ્ટ્રિક્ટ. એના પછી he will also visit ખાલી જગ્યા at ધરમપુર. તો the district science fair. The district science fair. અહીંયા એક્ટિવિટી 2B કમ્પ્લીટ થઈ. હવે જોઈશું એક્ટિવિટી C. તમારા શિક્ષક તેમની 3 દિવસ ગઈકાલ આજ આવતીકાલની દિનચર્યાની વાત કરશે. તે પણ વર્ગ સમક્ષ તે રીતે તમારી દિનચર્યા આવતીકાલના આયોજનની વાત કરો. હવે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. આઈ કુક્ડ દાલ રાઈસ યસ્ટરડે. મેં ગઈકાલે શું બનાવ્યું હતું? યસ્ટરડે દાલ રાઈસ બનાવી હતી. આઈ વિલ કુક ખીચડી કઢી ટુમોરો. અને હું આવતીકાલે ખીચડી કઢી બનાવીશ. જો કુક્ડ, કુકડ, કુક અને ઈડી લાગવું એટલે સાદો ભૂતકાળ કરવો. અને ભવિષ્યકાળ કરવો હોય તો આઈ વિલ કુક. બી આઈ પ્લેડ કબડ્ડી ટુડે મોર્નિંગ. હું આજે સવારે આજે સવારે મેં પ્લેડ. જો ને ટુડે મોર્નિંગ આવ્યું તો ટુડે મોર્નિંગથી પ્રેઝન્ટ ના થાય, પણ આજે સવારે રમી લીધી હતી. કે શું જોવાનું છે? ક્રિયાપદ. આઈ પ્લેડ કબડ્ડી. આજે સવારે કબડ્ડી રમી હતી. આઈ વિલ પ્લે ખોખો ઇન ધ ઇવનિંગ. હવે આજની જ વાત છે, પણ હજી અત્યારે સવાર કે બપોર હોય તો આપણે એમ કહી શકીએ કે હું સાંજે રમીશ. એ પણ ભવિષ્ય જ થયું. તો આઈ વિલ પ્લે ખોખો ઇન ધ ઇવનિંગ. આ રીતે તમારે પણ તમારી દિનચર્યા લખવાની છે. હવે જોઈશું એક્ટિવિટી 2D. There will be a science fair at વલસાડ BRC tomorrow. અને વલસાડ BRC માં આવતીકાલે સાયન્સ ફેર હશે. રીડ ધેર પ્લાન ફોર ધ સાયન્સ ફેર. અને અહીંયા તેમનો પ્લાન વાંચવાનો છે અને બાજુમાં આપેલી એક્ટિવિટી E એમાં આપેલી ખાલી જગ્યાને ફિલઅપ કરવાની છે. તો શું કરીશું આપણે? પહેલાં ટીચર્સ, સ્ટુડન્ટ, વર્ક એટલે કે રિસ્પોન્સિબિલિટી અને ટાઈમ. કયા કયા ટીચરને કયા કયા સ્ટુડન્ટને કયું કામ આપ્યું છે તે જોવાનું છે. જે રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી આપી છે અને દરેક કામ કેટલા વાગ્યા સુધી કરવાનું છે એનો ટાઈમ પણ આપ્યો છે. તો એ અહીંયાથી જોઈ અને બાજુમાં લખવાનું છે. એક્ટિવિટી E જોઈશું. fill in the gaps based on the table and complete the paragraph. આપણને અહીંયા આપેલી ગેપ્સ એટલે કે ખાલી જગ્યા બ્લેન્ક્સ પૂરવાની છે બાજુમાં આપેલા ટેબલ ઉપરથી જોઈને. રીડ યોર પેરેગ્રાફ ટુ યોર ક્લાસમેટ. તમારો પેરેગ્રાફ તમારા ક્લાસમેટ સામે તમે વાંચો. ધ સાયન્સ ફેર કમિટી મેમ્બર્સ વિલ રીચ ખાલી જગ્યા એટ 8 in the morning. The science fair committee members say
8 વાગે કઈ જગ્યાએ પહોંચ્યા તો લખો CRC. એક્ટિવિટી 2E. તો એ ક્યાં પહોંચ્યા છે CRC સેન્ટર ઉપર. હવે એમાં જોઈશું પાર્ટિસિપન્ટ્સ ખાલી જગ્યા આફ્ટર 9 AM સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ્સ. તો શું કરશે પાર્ટિસિપન્ટ્સ ખાલી જગ્યા આફ્ટર 9 AM તો ત્યાં પાર્ટિસિપન્ટ પહોંચશે તો will reach. એના પછી देखो સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ્સ ખાલી જગ્યા ધ એન્ટ્રીઝ ફોર ધ સાયન્સ ફેર. તો શું કરશે રજીસ્ટર કરશે અને બધું જ ભવિષ્યકાળમાં આવશે તો will register. ખાલી જગ્યા will guide them. કોણ એમને ગાઈડ કરશે તો અંકિત ભાઈ. Now ખાલી જગ્યા and Daksha will sit next to registration table. તો ટેબલ અંદર જે આપેલું છે એમાં ચેક કરો કે દક્ષા છે એ અને બીજા બે કોણ છે કે જે રજિસ્ટ્રેશન કરે છે ટેબલ ઉપર બેસીને તો મેઘા એન્ડ રોહિત. They ખાલી જગ્યા stalls to the participant. તો પાર્ટિસિપન્ટ ને તે લોકો શું કરી રહ્યા છે સ્ટોલ એલોટ કરી રહ્યા છે. તમને અંદર લખેલું જ છે તમે દેખો સલમાન ખાન એન્ડ નીરુબેન એ ટીચર છે અને સ્ટુડન્ટ છે મોહિત, રોહિત એન્ડ દક્ષા એ શું કરી રહ્યા છે સ્ટોલને એલોટ કરી રહ્યા છે. એટલે કે તમારે આ સ્ટોલ લેવાનો છે, તમારે આ સ્ટોલ લેવાનો છે, આ નંબરનો લેવાનો છે, એવી રીતે એલોટ કરી રહ્યા છે. તો will allot. There will be 5 sections in the ખાલી જગ્યા. કેટલા સેક્શન હતા શેમાં સાયન્સ ફેરમાં? સાયન્સ ફેર. નીતા will be the volunteer for the first section. જે નીતા છે એ પહેલા સેક્શનની વોલેન્ટિયર છે. સી ખાલી જગ્યા ટેબલ્સ, ચેર્સ, પુષ્પિન એન્ડ સેલોટેપ્સ. તો આગળ જુઓ કે નીતા એ શું કરી રહી છે તો એ બધાને ટેબલ્સ, ચેર્સ, પુષ્પિન એન્ડ સેલોટેપ આપી રહી છે. તો શું આવશે will give. તુષાર will volunteer second section. અને તુષાર છે એ બીજા સેક્શનનો શું છે વોલેન્ટિયર છે. દિવ્યેશ will look after the ખાલી જગ્યા સેક્શન. અને દિવ્યેશ કયા સેક્શનને જોઈ રહ્યો છે થર્ડ સેક્શનને. ફર્સ્ટ અને સેકન્ડ તો આવી ગયો તો દિવ્યેશ કયા સેક્શનનો આવશે થર્ડ સેક્શન. તસ્લીમા ખાલી જગ્યા ગાઈડ fourth section. તો તસ્લીમા will guide for fourth section. Divyesh will look after the Rita will work for fifth section. Rita છે એ પાંચમા સેક્શન માટે કામ કરશે. સલમાન ખાન એન્ડ નીરુબેન ખાલી જગ્યા these 5 volunteers. તો સલમાન ખાન અને નીરુબેન છે એમને ગાઈડ કરશે તો will guide. Haresh, Ajit and Vandana ખાલી જગ્યા tea and snacks at 11 in the morning and 2 o'clock in the afternoon. તો એ શું કરે ટી અને સ્નેકને અપાઈને સર્વ થાય તો શું કરશે will
serve. ભારતી એન્ડ તરુણ ખાલી જગ્યા જજીસ. ભારતી શું કરશે? જજને વેલકમ કરશે. તો will welcome. They will remain ready to welcome guest. અને તેઓ બીજા પણ ગેસ્ટોને બાકીના ગેસ્ટને પણ વેલકમ કરશે. Their principal sir will stay with them. અને તેમના પ્રિન્સિપાલ સર છે એ તેમની સાથે રોકાશે. હવે જોઈશું એક્ટિવિટી 2F. આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન બેઝડ ઓન એક્ટિવિટી 2D and 2E. Number 1. How many students will volunteer in the science fair? અહીંયા કેટલા સ્ટુડન્ટ્સ છે સાયન્સ ફેરના વોલેન્ટિયર? તો ટોટલ સ્ટુડન્ટ્સ છે 16. તો બાજુમાં લખો 16 students. How many stalls will be there in the science fair? કેટલા સ્ટોલ છે? તો 5 stalls in the science fair. 5 stalls. Who will guide Vandana, Ajit and Haresh? વંદના, અજીત અને હરેશને કોણ ગાઈડ કરશે? તો એમાં લખો સાધનાબેન એન્ડ સોમાભાઈ. તમારા ટેબલની ચોથી લાઈન જુઓ. સાધનાબેન એન્ડ સોમાભાઈ. Number 5. For how many times will BRC serve tea and snacks? કેટલી વખત BRC એ ચા અને નાસ્તો આપવાના છે? એક તો સવારે અને એક બપોરે 2 વાગે. તો કેટલી વખત થશે? 2 times. 2 times. અહીંયા આપણી એક્ટિવિટી 1 અને 2 કમ્પ્લીટ થઈ. એક્ટિવિટી 3 સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.